નમસ્તે મિત્રો, ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ મયરમાં મંડું નથી લાગતું હવે ફરીથી થિયેટરમાં આવી રહી છે। હા મિત્રો, વર્ષો પછી આ યાદગાર ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ ફરી રિલીઝ થવાની છે। ચાલો જાણીએ આ ફિલ્મની ખાસ વાતો, તેની કથા અને તેની સફળતા વિશે। એ પહેલા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ગમે તો વિડીયોને હાઇપ આપી દો જેથી વિડીયો વધારે લોકો સુધી પહોંચે। વાત કરીએ ફિલ્મની તો આ ફિલ્મ સૌથી પહેલા 2001માં રિલીઝ થઈ હતી। ફિલ્મના દિગ્દર્શક અને પ્રોડ્યુસર હતા જશવંત ગાંગાણી। મુખ્ય પાત્રોમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા। અન્ય કલાકારોમાં અરવિંદ ત્રિવેદી, ફિરોઝ ઈરાની અને ઘણા લોકપ્રિય ચહેરા જોડાયા હતા। આ પહેલી ગુજરાતી ફિલ્મોમાંની એક હતી જે ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સાથે રિલીઝ કરવામાં આવી હતી। કથામાં આપણે જોઈએ છે કે કેવી રીતે રામ અને રતન વચ્ચે પ્રેમ થાય છે। બંને એક સંસ્કારી અને સંયુક્ત પરિવારના માહોલમાં એકબીજાને ઓળખે છે અને બંને વચ્ચે પ્રેમ થાય છે। લગ્ન સુધી વાત આગળ વધે છે પણ અચાનક રામને કેન્સર હોવાનો ખુલાસો થાય છે। પરિસ્થિતિ ગંભીર બની જાય છે પણ રતનનો પ્રેમ અડગ રહે છે। તે પરિસ્થિતિ સામે લડે છે, રામ સાથે લગ્ન કરે છે અને વિશ્વાસ અને ભક્તિથી બધું સારું થઈ જાય છે। ફિલ્મનો અંત ખુશીથી ભરેલો છે જે દર્શાવે છે કે સાચો પ્રેમ ક્યારે હારતો નથી। હવે વાત કરીએ ફિલ્મના ગીતોની તો આ ફિલ્મના ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે। જીણા જીણા મોરલિયા અને સાયબા મને નિંદરડી આજે પણ લગ્ન પ્રસંગોમાં સાંભળવા મળે છે। આ ફિલ્મના ગીતોમાં સંગીત આપ્યું હતું ગૌરંગ વ્યાસે। આ ફિલ્મે એકસાથે 11 ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ જીત્યા હતા। શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ્સ મળ્યા હતા। હવે આ ફિલ્મ 25 વર્ષ પછી ફરીથી થિયેટરમાં આવી રહી છે। આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ અનેક લોકો માટે યાદો અને ભાવનાઓ સાથે જોડાયેલી છે। નવી પેઢી માટે આ ફિલ્મને મોટા પડદા પર જોવા એક અનોખો અનુભવ રહેશે। જ્યારે જૂની ફિલ્મો ફરી આવે છે ત્યારે તે આપણને આપણા બાળપણ કે યુવાનીની યાદો તાજી કરાવે છે। તો મિત્રો, આ હતી માહિતી મયરમાં મંડું નથી લાગતું ફિલ્મ વિશે જે હવે ફરી રિલીઝ થવાની છે 5 સપ્ટેમ્બરના રોજ। તમને આ ફિલ્મ ગમી હતી? કયું ગીત તમારું મનપસંદ છે? કોમેન્ટમાં જરૂરથી લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ એક નવા વિડીયોમાં।